ક્રાસિસ એન એજે હાઈસ્કૂલ વસુ. અગાઉ આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 2.8 સુધી કમ્પ્લીટ કર્યું છે. આજે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 2.9. બધા વિદ્યાર્થી નોટ પેન લઈને તૈયાર થઈ ગયા હશે. જોડે જોડે ગણજો, ઘરે 2 વાર ફરી ગણજો, કુલ 3 વાર ગણજો. ઓકે, કેલ્ક્યુલેટર સાથે રાખશો. લખાણ સંબંધિત પ્રશ્ન 2.9. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 મિલીમીટર મર્ક્યુરી પ્રેશર છે. 50 ગ્રામ યુરિયા એટલે કે NH2CONH2 850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ ગણો અને તેનો સાપેક્ષ ઘટાડો ગણો. ચાલો, બાષ્પ દબાણ મેં તમને અગાઉના એપિસોડમાં કહ્યું હતું કે બાષ્પ દબાણ શબ્દ આવે એટલે રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરવાનો થાય. હવે અહીંયા રાઉલ્ટનો નિયમ 3 રાઉલ્ટના નિયમ છે. એક પ્રવાહી જે આપણે ગઈ વખતે 2.8 પી કુલ બરાબર P0A ઇન્ટુ XA વત્તા P0B ઇન્ટુ FE સૂત્રનો ઉપયોગ કરવાનો. બીજો રાઉલ્ટનો નિયમ જે છે એ આ છે કે ઘન પદાર્થને જ્યારે પાણીમાં ઓગાળીએ ત્યારે, એટલે અહીંયા યુરિયા ઘન છે અને પાણીમાં ઓગાળીએ ત્યારે રાઉલ્ટના બીજા નિયમનું સૂત્ર એટલે કે P0A માઇનસ PA અપોન P0A ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1 પ્લસ N2 ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 અપોન M2 ઇન્ટુ W1. એટલે કોન્સેપ્ટ આ છે. તમારે કોઈ બી દાખલો ગણવો હોય તો તમને પહેલાં રકમ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચલો, હવે તમને યાદ રહી જાય કે ભાઈ ઘન પદાર્થ જ્યારે પ્રવાહીમાં ઓગળે બાષ્પ દબાણ ગણવાનું થાય ત્યારે જે રાઉલ્ટના નિયમનું કયું સૂત્ર, તો કે P0 માઇનસ P અપોન P0, એ લખો બી લખો ગમે તે, ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 અપોન M2 ઇન્ટુ W1 અથવા N2 અપોન N1 પ્લસ N2. આ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે. હવે અહીંયા P0 એ દ્રાવકનું બાષ્પ દબાણ છે, શુદ્ધ દ્રાવક એટલે કે પાણી. તો એ આપણને આપ્યું છે 23.8 મિલીમીટર. હવે તમને વ્યાખ્યા ખબર છે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા તેમાંથી બનાવેલા દ્રાવણ કરતાં ઊંચું જ હોય. એટલે જે દ્રાવણ બનશે એનું બાષ્પ દબાણ ઘટશે ને ઘટશે જ. એટલે જ આપણને કહ્યું છે ને કે સાપેક્ષ ઘટાડો ગણો. એનો અર્થ જ એ થાય કે સાપેક્ષ ઘટાડો ગણવાનો છે. તો ચલો, P0 આપણને આપી દીધા છે, P શોધવાના છે. આનો મતલબ આવો થયો, દ્રાવણનું બાષ્પ દબાણ એને P કહેવાય. ચલો, પછી W2 એટલે દ્રાવ્યનું વજન. ચલો, દ્રાવ્યનું વજન એટલે યુરિયા થયું. ચલો, અહીંયા યુરિયા કેટલા ગ્રામ ઓગાળ્યો છે? 50 ગ્રામ. ચલો, પછી W1 પણ લઈ લઈએ. દ્રાવક, જો દ્રાવકમાં 3 અક્ષર છે, 1 2 3, એકી સંખ્યા એટલે W1 એવું યાદ રાખવાનું. તો અહીંયા પાણી છે. ચલો, પાણી 850 ગ્રામ આપેલ છે. બીજું, હવે આગળ જઈએ. ચલો, બીજું શું જોઈશે? M1. ચલો, M1 એટલે દ્રાવક, 3 અક્ષર થવા જોઈએ. એનો અણુભાર, મોલર દર, એનો મોલિક્યુલર વેઇટ. તો પાણી છે દ્રાવક, 18 ગ્રામ પ્રતિ મોલ થાય. અને M2 એટલે કે દ્રાવ્ય, નો મોલેક્યુલર વેઇટ એટલે કે યુરિયા NH2CONH2, અને એ તમને ખબર હોય કે 60 ગ્રામ પ્રતિ મોલ. ચાલો, તો આ બધી કિંમતો આ સૂત્રમાં મૂકી દેવાની એટલે P મળી જશે. અને એ જે છે એ તમારું બાષ્પ દબાણ, જે દ્રાવણનું બાષ્પ દબાણ મળે. તો પછી ચલો, દ્રાવકનું તો છે જ, દ્રાવણનું શોધી કાઢો અને બંનેનો તફાવત લઈ લો
એટલે ઘટાડો કેટલો થયો ખ્યાલ આવી જાય કે નહીં? બરાબર છે. તો હવે આ કિંમતો જે છે એ સૂત્રમાં મૂકી દઈએ. તો રાઉલ્ટના નિયમ પરથી ચલો 23. જે P0 છે P01 કે P0 23.8 માઇનસ P છેદમાં 23.8 બરાબર ચલો W2 એટલે 50 ઇન્ટુ M1 એટલે 18 છેદમાં M2 એટલે 60 ઇન્ટુ W1 850. ચલો એટલે આપણને આવું મળશે 23.8 ઓછા P છેદમાં 23.8 બરાબર. ચલો આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપી દો તો તમને 0.01762 મળશે. ફરી પાછું એનું આગળ સાદુરૂપ આપવાનું થશે તો આ સામે લઈ જાઓ એટલે કે 23.8 માઇનસ P બરાબર 23.8 કૌંસમાં 0.01762 ગુણી નાખો. બરાબર છે. હવે જોઈ લઈએ કઈ બાજુ ગણતરી કરવી પડશે, બોર્ડમાં કેમનું દેખાય છે. હા એટલે હવે આ બાજુ જતા રહીએ. ચલો અહીં સુધી બધાને ખ્યાલ આવી ગયો. ખાલી સાદુરૂપ આપ્યું છે. હવે ચલો અહીંયા જોઈએ. બરાબર. તો અહીંયા સાદુરૂપ આપશો 23.8 માઇનસ P બરાબર આ જે ગુણાકાર કરશો એ ગુણાકાર તમને 0.4194 મળશે. 0.4194. હવે P આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લાવો એટલે 23.8 ઓછા 0.4194 બરાબર P થાય. આ દ્રાવણનું થયું. તો જવાબ જે આવશે એ P બરાબર દ્રાવણનું બાષ્પ દબાણ 23.3806 મિલીમીટર Hg આવશે. આ તમારો દ્રાવણનું બાષ્પ દબાણ શોધી કાઢ્યું. હવે આપણે જે શોધવાનું છે ઘટાડો. ચલો બાષ્પ દબાણનો ઘટાડો તો ફરી પાછું P0 માઇનસ P અપોન 0 કિંમત મૂકી દો. ચલો P0 23.8 માઇનસ આ શોધ્યું એ 23.38806 ભાગ્યા જોઈ લેજો બરાબર ભાગ્યા 23.8 કરશો એટલે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો 0.0176 મળશે. આમાં એકમ નહીં આવે. તો આ થઈ ગયો તમારા દાખલાનો બીજો ભાગ. તો ફરીથી એકવાર આખો દાખલો સમજી લો કે પહેલું શું આપ્યું છે. તો યુરિયાને 50 ગ્રામ યુરિયા પાણીમાં ઓગાળ્યો છે અને બાષ્પ દબાણનો ઘટાડો શોધવાનો. બાષ્પ દબાણ આવ્યું એટલે રાઉલ્ટનું સૂત્ર આવ્યું. રાઉલ્ટનું સૂત્ર ઘન દ્રાવક માટે કયું તો આ સૂત્ર વાપરવાનું. જે જરૂરી છે ચલો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P0 લઈ લેવાનું. આને P0 કહી દેવાનું. P શોધવાનો દ્રાવણનું નાખ્યા પછીનું તો ઘટાડો મળે ને. W2 એટલે દ્રાવ્ય 2 આખા અક્ષર એટલે બેકી સંખ્યા દ્રાવ્યનું વજન, દ્રાવકનો અણુભાર, દ્રાવ્યનો અણુભાર, દ્રાવકનું વજન. આ કિંમતો શોધીને મૂકી દો. સાદુરૂપ આલો એટલે P મળી જશે. અને એ P ઉપરથી ઘટાડા માટે P0 માઇનસ P અપોન P0 સૂત્રમાં ફરી કિંમતો મૂકી દો એટલે સાપેક્ષ ઘટાડો તમને મળી જશે. તો આ થઈ ગયો તમારો લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 2.9. ચાલો એના પછી નવો પ્રશ્ન 2.10 લઈએ. જો બાળકો તમે જેટલી મહેનત કરશો એટલા સારા ટકા લાવશો. બીજું કે આ જે ચેનલ છે એને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એના કોઈ પૈસા નહીં હાલવાના, મફત છે. એનો કોઈ ચાર્જ હાલવાનો નથી. ફક્ત ફાયદો એટલો છે કે તમને જ્યારે નવો વિડીયો આવે એટલે તરત પહેલી જાણ થઈ જાય અને ચૂકી ના જવાય. તો જેણે સબસ્ક્રાઈબ હજી સુધી ના કરી હોય તો કરી લેશો જેથી તમને તરત નોટિફિકેશન મળી જાય. આપણે ફરી આખું સોલ્યુશન જોઈએ. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 2.10. એની રકમ આ રીતે છે કે 750 મિલીમીટર દબાણે મર્ક્યુરી દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 છે. હવે
500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરીએ તો 100 ડિગ્રી તાપમાને ઉકળે. તો આપણે જોયું કે ઉત્કલન બિંદુને ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ ઇન્ટુ આઈ સૂત્ર છે. પણ અહીંયા જે એનું લખ્યું મેં સૂત્ર એમાં અહીંયા થોડી ભૂલ રહી ગઈ કે મોલાલિટી W2 ઇન્ટુ 1000 લખવાને બદલે મેં M2 લખ્યા છે. એટલે અહીંયા ભૂલ સુધારવાની છે. આખો દાખલો હું ફરી ગણાવું છું. કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1 ઇન્ટુ આઈ. જો તમને એ જે છે સૂત્ર હું તમને પુસ્તકમાં પણ બતાવી દઉં એટલે તમને કમ્પ્લીટ વિશ્વાસ બેસી જાય. બરાબર છે. તો ઉત્કલન બિંદુ ઉન્નયનની જે થિયરી છે આપણી, આ થિયરી જે છે તમારા પેજ નંબર 51 ઉપર આપેલી છે અને એમાં આ જે સૂત્ર આવ્યું છે એ હું તમને બતાવું છું. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ સૂત્ર એટલે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1. જોઈ લો. આ સૂત્ર ઓકે. એટલે હવે કિંમતો મૂકી અને સાદુરૂપ આલવાનું છે. બીજું કશું જ મોટો ફેરફાર નથી. હવે આમાં કિંમતો કઈ કઈ મૂકવાની છે તો મેં તમને અગાઉ કહ્યું કે કેબી આપવો જોઈએ, પણ મેં તમને આપ્યો તો કેબી એ બરાબર છે કે 0.52. આ તમારો કેબી છે, આપવો જોઈએ 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્વર્સ આપવો પડે. બરાબર છે. એટલે એ પણ તમારે યાદ રાખવાનો છે. ના આપ્યો હોય તો યાદ રાખવો પડે, બાકી આપી દેવો પડે ફરજિયાત. ચલો W2 એટલે દ્રાવ્ય એ શોધવાનો છે. ઇન્ટુ 1000 લખવાની જગ્યાએ આપણે અહીંયા ભૂલ કરેલી. ઇન્ટુ આઈ તો 1 જ છે કારણ કે કોઈ આયનો છૂટા પડતા નથી. છેદમાં M2 એટલે કે સુક્રોઝનો અણુભાર એ 342 છે ગુણ્યા W1 એટલે કે દ્રાવક 500 ગ્રામ પાણી છે. અને આ જે છે ડેલ્ટા ટીબી બરાબર, એ જે તમારો ડેલ્ટા ટીબી છે એ તમારે અહીંયા ગણી શકો છો કે ડેલ્ટા ટીબી બરાબર એ પણ બરાબર છે ટીબી માઇનસ ટીબી 0 એટલે 100 ડિગ્રી લાવવું છે. માઇનસ ટીબી 0 આપી છે 99. જો તમને ટીબી 0 આ પાણીનું આપેલું છે 99.63, બાદ બાકી કરો એટલે 0.37 આવે. એ કેલ્વિન પણ કહેવાય, ડિગ્રી સેલ્સિયસ પણ કહેવાય. એટલે આ બધી કિંમતો મળી ગઈ આપણને. ડાબી બાજુ 0.37 મળી ગયા. હવે તમારે સાદુરૂપ આપવાનું એટલે કે W2 બરાબર ચલો શું થશે 0.37 ગુણ્યા 342 ગુણ્યા 500 ભાગ્યા 0.52 ગુણ્યા 1000. આ રીતે તમે ગણતરી કરશો 342 ગુણ્યા 0.37 ગુણ્યા એટલે આ તમારો હવે જવાબ આવશે 121.7 ગ્રામ સુક્રોઝ એટલે કે W2 દ્રાવ્યની જરૂર પડશે. તો તમામ વિદ્યાર્થી આ સુધારો કરી લે. ના આપ્યા હોય તો આજે ને આજે તમામ દાખલાની ગણતરી કરી દેવી. તો શું ફાયદો થાય? અને ગુજરાતી હોય તો ફાયદો તો પહેલો જ હોય ને. ફાયદો પહેલો જ હોય કે ભાઈ ક્યાં ફાયદો થાય એવું છે. ચલો હવે છે LSP 2.11. ચલો 2.11 75 ગ્રામ એસિટિક એસિડ એટલે કે CH3COOH માં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી એટલે એનું સૂત્ર આલ્યું છે C6H8O6 નું દળ ગણો
જેથી તેનું ગલનબિંદુ 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય. ક્વેશ્ચન માર્ક. અને જો અહીંયા KF આપી દીધો છે, આપવો જ પડે. KB અને KF આગળના દાખલા નહોતો આપ્યો, પણ તમારે લખી લેવાનો 0.52. તો અહીંયા KF છે 3.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. સેમ દાખલો, પણ અહીંયા ગલન બિંદુ છે એટલે કે ઠાર બિંદુ અવનયનની રીત વાપરવી પડશે. જો એના માટે તમારી ટેક્સ્ટબુકની અંદર કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપેલું છે. જુઓ, આ ઠાર બિંદુ અવનયનનું પેજ નંબર 53 ઉપર આવેલું છે. તો આ સૂત્ર જે છે, આ સૂત્ર જુઓ, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 પણ M2 ઇન્ટુ W1. ઓકે, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચાલો સૂત્ર ફરી મૂકી દઈએ. ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1 અથવા W0 ઇન્ટુ I. આ સૂત્ર જુઓ તમારી પાસે છે. અને બીજું એક સૂત્ર જે છે કે ડેલ્ટા TF બરાબર TF0 માઇનસ TF. આ બે સૂત્રો તમને આવડવા જોઈએ. ઓલા ઊંધું હતું, TB માઇનસ TB0 હતું, જ્યારે અહીંયા TF0 માઇનસ TF ઠાર બિંદુ છે એટલે ગલન બિંદુ એટલે ઠાર બિંદુમાં આપણે અહીંયા વાત કરીએ છીએ. તો ચલો 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવો પડતો એસ્કોર્બિક એસિડ ગણો. એટલે આ જે છે દ્રાવક થયું તમારું. એટલે દ્રાવક છે એનું દળ એને W1 કહીએ. તો 75 ગ્રામ એસિડિક એસિડ આલ્યો છે અને એમાં ઉમેરવો પડતો વિટામિન C એટલે કે દ્રવ્ય એટલે કે W2 એ તમારે શોધવાનું છે, વિટામિન C. ચાલો બીજું કે ગલન બિંદુ કેટલું 1.5 ડિગ્રી જેટલું ઘટાડી શકાય. એટલે આ ઠાર બિંદુનો ઘટાડો ડેલ્ટા TF આપ્યો છે. તો એ આપણે ડેલ્ટા TF જો ગણી નાખીએ કે આટલું ઘટાડવું છે, તો TF0 તો ફિક્સ છે. યાદ રાખો, TF0 તો આપણી પાસે ફિક્સ છે. 0 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઠાર બિંદુ તો ફિક્સ જ છે. હવે અથવા આને આપણે 273 કેલ્વિન કહીએ તો આ શોધવાનું રહે. બરાબર. તો આપણે કેટલા ગ્રામ એટલે W2 શોધવાનો છે. તો ચલો KF આપી દીધો છે. ચલો KF કેટલો આપ્યો છે? 3.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપેલ છે. ચલો M2 એટલે કે દ્રાવ્યનો અણુભાર અથવા મોલિક્યુલર વેટ કહીએ, એટલે કે એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન C. બરાબર છે. તો એ જે ગણતરી છે તમારી પાસે, ચલો તમને આની ગણતરી કરતા આવડે. 6 કાર્બન ને હાઇડ્રોજન ને એ બધું મૂકી દો. બરાબર. એટલે 176 ગ્રામ પ્રતિ મોલ આવશે. C6H8O6 176 ગ્રામ મોલ ઇન્વર્સ આવશે. ઓકે, હવે આ મળી ગયું. ચલો આ શોધવાનું છે. આ ક્વેશ્ચનમાં આ છે. બીજું W1 કેટલા એટલે કે દ્રાવકનું વજન. દ્રાવક કોણ છે? અહીંયા એસિટિક એસિડ જે વધુ હોય એ કોને કોનામાં વગાડ્યું છે એમાં ઉમેરવો પડતો. આમાં ઉમેરવો પડે તો એટલે આ દ્રાવ્ય થયો ને આ દ્રાવક થયો એટલે 75 ગ્રામ છે. ચાલો, એટલે આટલી વસ્તુઓ તમારી પાસે છે. એટલે હવે તમે બીજી એક વસ્તુ કે તમારી પાસે ડેલ્ટા TF ઓલરેડી આપી દીધો છે. આ જે છે ને ઠાર બિંદુનો ઘટાડો આપી દીધો છે. ઘટાડો એટલે ડેલ્ટા TF આપી દીધા એવો થાય. મતલબ કેટલા આપ્યા છે? કહો. 1.5 ડિગ્રી સેલ્સિયસ. તો આ પણ છે,
આ પણ છે બધું જ છે, ખાલી W2 શોધવાના છે. ચલો કિંમત મૂકી દઈએ ધાર બિંદુઓને. ચલો ડાબી બાજુ કેટલા મૂકીશું? 1.5 ઇક્વલ ટુ, ચલો KF કેટલા છે? 3.9 ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન, ચલો M2 કેટલા છે જોઈ લો, 176 ગુણ્યા W1 એટલે કે W0 75 ગુણ્યા, હવે આ જે છે એનું કોઈ વિઘટન થતું નથી વિટામિન સીનું, એટલે I1 થશે. પણ ધારો કે સોડિયમ ક્લોરાઇડ આવેલું હોય તો I2 થાય. ચલો W2ના સૂત્રનો કરતા બને તો આ બધું સામે જશે, નીચેનું ઉપર, ઉપરનું તો શું આવશે? 1.5 ગુણ્યા 176 ગુણ્યા 75 ભાગ્યા 3.9 ગુણ્યા 1000 બરાબર W2. એટલે હવે તમે આનું જે સાદુરૂપ આલશો તો તમારે એનો જવાબ 5.08 એટલે W2 એટલે કે દ્રાવ્ય વિટામિન સી 5.08 ગ્રામ જવાબ આવશે. તમે તમારા કેલ્ક્યુલેટરથી કરી જુઓ બાળકો. ઓકે. અને હવે આપણે આજનું લાસ્ટ એક્ઝામ્પલ લઈશું 2.12. જો કોઈને ખબર ના પડે તો આને ફરી પાછું રિવાઇન્ડ કરી ફરી જોઈ લઈશું. તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો અને સ્વાધ્યાયના દાખલા અને કોયડા આજે ને આજે ત્રણેય આ ચેપ્ટર 2ના કરી દેવાના છે. જો દરેક વિદ્યાર્થી પોતાના મા બાપ માટે, દેશ માટે ભણી રહ્યો છે. દેશ દુનિયા સંકટમાં છે, તમારે જ એને ઉગારવાની છે. ચાલો હવે આપણે છેલ્લો લસણપાનો લઈ લઈએ તો લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 2.12 શું કહે છે? જુઓ, 37°C તાપમાને 450 ml 400 ml પાણીમાં 1,85,000 મોલર દર ધરાવતા એક પોલિમરના .0 ગ્રામ ને ઉમેરીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ ગણો. ચલો અહીંયા જવાબ આવી જ ગયો પ્રશ્ન. અભિસરણ દબાણ બરાબર. અભિસરણ દબાણ એટલે પાઈ બરાબર વેરાયટી માવો WRT અપોન MV વેરાયટી માવો, આવું સૂત્ર ઇન્ટુ I. ચાલો, જે વસ્તુ આપેલી છે અભિસરણ દબાણ ગણો એટલે પાઈ ગણવાનો છે. ઘણા આ રીતે પાઈ લખે, ભાઈ એક જ વસ્તુ થઈ બરાબર. કોઈ કે ના આમ ના લખાય, આ બધા પાણીમાંથી પોરા કાઢ્યા કહેવાય. ઘણા લોકો વિઘ્ન સંતોષી હોય, નાની નાની ભૂલો અંદર કે આમ ના લખાય. એટલે ભાઈ આ દુનિયાએ આ પાઈ આ રીતે શોધ્યું છે, હવે આ રીતે લખો કે આ રીતે લખો, પાઈ છે એને અભિસરણ દબાણ શોધવાનું છે. ચલો W શું છે બરાબર? દ્રાવ્ય બરાબર, મોલર દર એમ કહેવાય. તો પાણીમાં આટલા મોલર દર ધરાવતા એક પોલિમર 1 ગ્રામ
એટલે W 1 ગ્રામ આલ્યો છે દ્રાવ્ય. ચલો આર જે છે, હવે અહીંયા ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આર કેટલો લેવાનો. તો અભિસરણ દબાણ જો તમે પાસ્કલમાં શોધતા હોય તો આર પાસ્કલમાં લેવાનો. જો તમે અભિસરણ દબાણ વાતાવરણમાં ગણવું હોય તો 0.082 લેવાનું. જો તમારે અભિસરણ દબાણ બારમાં શોધવું હોય તો કયા એકમમાં શોધી રહ્યા છો તો બારમાં શોધવું હોય તો 0.08314 લેવાનું. અહીંયા હું તમને પાસ્કલ શીખવાડું છું કે આર જે છે અહીંયા તમારે 8.314 ગુણ્યા 10³ પાસ્કલ લઈએ છીએ. પાસ્કલ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તમારે જો આ પાસ્કલમાં ના ગણવો હોય, ચલો બારમાં ગણવો હોય તો 0.08314 લેવાનું. ચલો તમારે વાતાવરણમાં ગણવું હોય તો 0.082 લેવાનું. તો આ રીતે બારમાંય ગણી શકો, વાતાવરણમાંય ગણી શકો. આપણે અત્યારે પાસ્કલ ગણીએ છીએ, બરાબર છે. ચલો પછી એ જ રીતે બીજું શું આપ્યું છે? ટી. ચલો ટેમ્પરેચર. તો ટેમ્પરેચર જે છે કેલ્વિનમાં લેવાનું છે. આપણી પાસે જે અહીંયા ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ આલી છે, એટલે કે 37 + 273 એટલે કે 310 કેલ્વિન થશે. ઓકે. હવે બીજું, ચલો આ મળી ગયું, આ મળી ગયું, આ મળી ગયું. એમ આપેલો જ છે. કેટલો આલે છે? 1,85,000. આ તમારો મોલર દર છે, ગ્રામ પ્રતિ મોલ. મોલર દરનો એકમ ફિક્સ જ હોય. અને વી જે છે ખાસ લીટરમાં લેવાનું ફરજિયાત. જો કોઈ ml મૂક્યું તો ગયા. અહીંયા આ દાખલામાં વી કયા એકમમાં લેવાનું છે? લીટરમાં લેવાનું છે. તો અહીંયા જે છે અહીંયા આપણને જે આપી 450 મિલી બરાબર 450 ભાગ્યા 1000 એટલે 0.450 ml લીટર થઈ જશે. હવે કિંમતો આઈ, ચલો આઈ જે છે અહીંયા કશું કીધું નથી એટલે I1 લઈ લેવાનો. કિંમતો મૂકી દઈએ માટે પાઈ બરાબર, ચલો ડબલ્યુની જગ્યાએ કેટલા મૂકીશું બાળકો? 1 ગુણ્યા આર પાસ્કલમાં 8.314 ગુણ્યા 10³ પાસ્કલ ગુણ્યા ટી 310 કેલ્વિન ભાગ્યા માવો, વેરાયટી માવો. એમ એટલે મોલેક્યુલર વેટ 1,85,000 ઇન્ટુ વી લીટરમાં 0.450. ચલો તમારી પાસે સાદું કેલ્સી છે, ગણતરી કરશો એટલે જવાબ આવશે 30.96 પાસ્કલ. ઓકે. ચાલો બાળકો, અહીંયા મેં તમને તમામ લખાણ સંબંધિત પ્રશ્નો કરાવી દીધા છે. હવે તમારું કામ અહીંયાથી શરૂ થાય છે. તમારે ઘરે બધા જ આને લગતા કોયડા, જો કોઈને સારી નોટ બનાવી હોય તો શું કરે કે ભાઈ ચલો આ રીત છે છેલ્લે, તો અભિસરણ દબાણની રીત, એમાં આપણે સૂત્ર મૂકી દઈએ, એમાં આવતા પદો મૂકી દઈએ, ડબલ્યુ શું, આર શું, ટી શું, એમ શું, વી શું. પછી એમાં કોયડા, લખાણ સંબંધિત પ્રશ્ન અને સ્વાધ્યાયમાં જેટલા આના દાખલા આલ્યા હોય એનું એક અલગ રીત બની જાય. રીત નંબર 1, રીત નંબર 2, ચલો રીત પછી ઠાર બિંદુ અવનયનની રીત. તો સૂત્ર લખો, પદો લખો, પછી દાખલા જેટલા બુકમાં દેખાય, એક્સ્ટ્રા દેખાય, તો રીત પ્રમાણે આખી નોટ બની જાય. બરાબર છે. હવે નેક્સ્ટ એપિસોડમાં હું તમને ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક ગતિકી શરૂ કરવા જઈ રહ્યો છું, કેમિકલ કાઇનેટિક્સ. તો ધ્યાનથી શીખશો. ચાલો, જય મહારાજ, ધન્યવાદ, આભાર.